એટલે મિત્રો ભોગી જશો અત્યારે મારા ઘરે જોવો તો આ છે મારું ઘર અને એ પહેલાં તમને બતાવી દો કે જો અહીંયા ડાયરો થાય છે અમારે આ જગ્યાએ ડાયરો થાય છે મિત્રો ઘર અમારા કંઈક આવા છે જુઓ તમે આ બધું આ છે અમારું બીજું મકાન જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા ફરીને એક બ્લોગમાં તો મિત્રો અત્યારમાં જો નાહી તો ચાર થઈ ગયો છું અને નીકળી ગયો છું મારા દાદા તરફ કેમ કે અમારા મંદિર છે ત્યાં થોડુંક હમણાં હવન ને એવા આવશે 12 તારીખે ડાયરો છે અને 13 તારીખે હવન છે તો બધી તૈયારી શરૂ થઈ ગઈ એમ કે આજ 9 તારીખ થઈ ગઈ છે દાદા દિવસની વાર નથી તો મેં કીધું હાલો થોડોક આંટો મારું એમ કે મારા ઘરે થોડીક સાફ સફાઈ કરવાની બાકી છે ઘરેથી કોઈ આવ્યું પણ નથી હજી બધા સુરત જ છે કેમ કે 10 તારીખે બેવાના છે ને 11 તારીખે આવવાના છે તો મેં કીધું હું થોડીક ઘરે જાઉં ને થોડુંક સાફ સફાઈ કરું કેમ કે આવીને પછી સીધું એક દિવસ છે પછી સીધો ડાયરો છે કેમ કે હું તમને બતાવું જ છું કેમ કે હમણાં ત્યાં જાવ જ છું ત્યારે રસ્તે શું જો તમે હાલીને જાઉં છું ગાડી તો હતી પણ ભાઈ હું તો મેં કીધું હું હાલીને ગયો કેમ કે આજુ આગું નથી અમારે થોડુંક જ આગું છે તો તમને ખબર છે કેરાળા ને પ્રતાપરા થોડુંક આમ થોડુંક જ આગું છે તો હું હાલીને ગયો જાઉં તો અહીંયા હજી રસ્તામાં જાઉં છું બાકી તો મિત્રો હમણાંથી એક વિડીયો બનાવ્યો નથી તો મેં કીધું આ છે ને કામે છે અને જવાનું છે તો એકાદો વિડીયો બનાવી નાખું એટલે સમય નથી મળતો એટલે આજ બનાવી નાખું છે કે આજે કાંઈ કામ નથી ને આજે કામ જ કરવાનું છે એટલે બતાવું તમને મારી વાડી અને મારું ઘર એટલે મિત્રો ભોગી જશો અત્યારે મારા ઘરે જોવો તો આ છે મારું ઘર અને એ પહેલાં તમને બતાવી દો કે જો અહીંયા ડાયરો થાય છે અમારે આ જગ્યાએ ડાયરો થાય છે અને જો આ છે મારું ઘર હવે અમે સુરત હોય ને ત્યાં હજી તો સાફ સફાઈ બાકી છે તો આ છે લાઇટનો સામાન અહીંયા તમારે ડાયરો થાય એટલે અમારે કંઈ ટેન્શન નથી અહીંયા ઘરે બેઠા બેઠા જોવાનું આ છે હમણાં તમને ઘર ખોલીને બતાડું જો આવા છે અમારા ઘર અમારા કંઈક આવા હમણાં ખોલીને બતાવું આ બધું સામાન અત્યારે પહેરેલો પડેલો છે ગયા વર્ષે જ બનાવ્યા અમે હમણાં અમારું બીજું મકાન હમણાં ખોલીને બતાવું તો ખાલી સામાન કંઈ ઝાઝો સામાન પડ્યો છે નહીં મિત્રો આ ગયા વર્ષે જ મેં હમણાં મકાન બનાવ્યા છે અને અહીંયા અમારે કંઈ ઝાઝુ રહેવાનું નહીં અમારા હવન ને ડાયરો ને એવું થાય ને ત્યારે જ આવવાનું કેમ કે અહીંયા અમે કંઈ રહીને અમે બધા અમારા સુરત જ છે એ બધા એટલે સુરત જ રહી બધા બાકી જો આ બધી તૈયારી ચાલુ થઈ જાય હવે ડાયરાની હવન કુંડ છે ને જો સામે ઓલા માંડવા દેખાની એ બાજુ છે આ ડાયરાનું છે જો આ બધી લાઇટો બધી પડી છે અહીંયા આ છે મિત્રો અમારું ઉકલદા અને માલાદાનું મંદિર અત્યારે તો જે બનવાનું ચાલુ છે અડધું બની ગયું ફાઇનલી મિત્રો પૂકી ગયા છે અત્યારે મારા ભાઈની દુકાને તો હાલો ઓળો ખાઈને છે પસાવાળો ઓળો બનાવે છે જોવો તમે Vad hakten alla Gullfest hela dagen Mjöl från livets grottekvarn Gullfest hela dagen Stort och stort, det har vi alltid gjort Så det är gullfest hela dagen alla Gullfest hela dagen Mjöl från livets grottekvarn Gullfest hela dagen Stort och stort, det har vi alltid gjort Så det